વેલકમ ફ્રેન્ડ્સ. એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને એમાં આપણે લાસ્ટ હોમવર્ક મેં તમને આપ્યું હતું. નિયર અબાઉટ 6 સેન્ટેન્સ હતા, બધાનું એક એક, અને નેગેટિવ આપણે ભણતા હતા. તો નેગેટિવ સેન્ટેન્સ મેં આપ્યા હતા. એમાંનું પહેલું હતું યુ શુડ નોટ બીટ હિમ. તો હોમવર્ક સોલ્યુશન, હોમવર્ક સોલ્યુશન. એમાંનું પહેલું હું મૂળ વાક્ય લખતો જઈશ. યુ શુડ નોટ બીટ હિમ. યુ શુડ નોટ બીટ હિમ. હવે અહીંયા યુ શુડ નોટ બીટ હિમ છે, તો આ કર્તા છે અને આ કર્મ છે. મોડલ ઓક્ઝિલરી વાળું વાક્ય છે. આ શુડ છે ને, તમારે શું કરવાનું? પેસિવ યાદ કરવાનું. મોડલમાં શું આવે? મોડલ પ્લસ BV3 આવે. હવે નેગેટિવ છે તો નોટ મૂકવાનું છે, તો ક્યાં મૂકવાનું? મોડલ પછી તરત, કરતા પછી આવતો પહેલો શબ્દ પછી તરત નોટ મૂકવાનું હોય. જેમ કે આ કરતા છે તો આ પહેલો શબ્દ, એના પછી નોટ. પેસિવ કરીએ એમાં એ જ નિયમ. નોટ ક્યાં મૂકવાનું? કરતા પછી આવતો પહેલો શબ્દને સહાયકારક માનવામાં આવે, અને સહાયકારક પછી તરત જ આપણે નોટ મૂકવાનું. તો હિમને આગળ લાવશું એટલે શું થઈ જશે? હી. હવે મોડલ છે તો મોડલ. હી શુડ, અમે કીધું એમ, નોટ. જો આ કર્મ હતું એટલે હિમ હતું, પણ એને કરતા સ્થાને લાવો એટલે એ શું થઈ જાય? હી થઈ જાય. તો હી શુડ નોટ BV3, બી અને બીટન બાય યુ. ઓકે, હી શુડ નોટ બી બીટન બાય યુ. બીજું સેન્ટેન્સ, હી વિલ નોટ બાઇટ હિઝ બ્રધર. થોડુંક વિચિત્ર વાક્ય છે, આનું ગુજરાતી કરો એટલે હી વિલ નોટ બાઇટ. બાઇટના બે અર્થ થાય, એક કરડવું અને એક બટકું ભરવું. ભાઈ બાંધતા હોય ને તો બટકા ભર લેતા હોય. તો કોઈ કે કેવો ઓલો અને બટકું ભરી લેશે, તો કે ના, તે એના ભાઈને બટકું નહીં ભરે. આનું ગુજરાતી એમ થાય, હી વિલ નોટ બાઇટ હિઝ બ્રધર. આનું ગુજરાતી એમ થાય કે તે તેના ભાઈને બટકું ભરશે નહીં, કરડશે નહીં. એમ ના કહેવાય, કારણ કે કૂતરું હોય તો કરડે, માણસને કરડે નહીં, બટકું ભરે. બે ક્રિયા તો સરખું જ કરે. તો આપણે હિઝ બ્રધરના અહીંયા લાવશું. તો હિઝ બ્રધરનું હિઝ બ્રધર જ રહેશે. વિલ છે તો વિલ પછી નોટ. મેં કીધું ને, આ કરતા છે આપણે હિઝ બ્રધર. એના પછી તરત આપણે સહાયકારક જે શબ્દ આવતો હોય ને એને સહાયકારક માનવામાં આવે છે, એટલે વિલ, અને એના પછી નોટ મૂકવાનું. હવે ભવિષ્યકાળમાં આવે શું પેસિવમાં? શેલ વિલ પ્લસ BV3 આવે. મૂળ જે વાક્ય રચના છે ને એના આધારે જ આ બધું થાય. તો અહીંયા BV3 લખો, બી અને બીટન, BITTEN બાય હિમ. આ થયું. હવે થર્ડ સેન્ટેન્સ, મોહન ડુ નોટ લર્ન ઇંગ્લિશ. મોહન ડુ નોટ લર્ન ઇંગ્લિશ. મોહન ડુ નોટ લર્ન ઇંગ્લિશ. તો મોહનને અને ઇંગ્લિશના બેના સ્થાન કરો એટલે ઇંગ્લિશ ક્યાં આવશે? આગળ. તો ઇંગ્લિશ કયો કાળ છે? ડુ નોટ લર્ન, સાદો વર્તમાન કાળ. એના પેસિવમાં શું આવે? એમિઝાર પ્લસ V3. પણ નકાર હોય તો નોટ ક્યાં મુકાય? એમિઝાર પછી નોટ. મેં કીધું ને, પહેલા શબ્દ પછી. તો એમિઝાર પછી નોટ મૂકશું એટલે ઇંગ્લિશની યારે એમિઝારમાંથી શું આવે? ઇઝ. કારણ કે એક લેંગ્વેજનું નામ છે આ. તો ઇંગ્લિશ ઇઝ નોટ, ઇંગ્લિશ ઇઝ નોટ લર્ન્ડ અથવા લર્ન, બે લઈ શકો. અને V2 V3 બે આ થાય. લર્ન ટુ લર્ન અને લર્ન ટુ લર્ન. V2 V3 બે આ થાય. તો ઇંગ્લિશ ઇઝ નોટ લર્ન્ડ બાય, જે નામ હોય ને એમને રાખી દેવાનું, મોહન.
ચોથું, you did not sell your house. You did not sell your house. આમાં કરતા કોણ છે? યુ. કર્મ શું છે? યોર હાઉસ. આ બેના સ્થાન ફેરવવું છે એટલે આગળ કોણ આવશે? યોર હાઉસ. હા, યોર હાઉસ આપણે આગળ લીધો. કાળ કયો છે? ડીડ નોટ સેલ. સાદો ભૂતકાળ. ભલે નકાર છે પણ સાદા ભૂતકાળ હકારમાં શું આવે પહેલાં યાદ કરો. પેસિવમાં સાદો ભૂતકાળ હોય ને પેસિવ હોય તો શું આવે? વોઝ વેર V3 આવે. હવે નકારમાં લખો નોટ લગાડવાનું છે તો ક્યાં લગાડવાનું? વોઝ વેર પછી. તો યોર હાઉસ વોઝ નોટ. યોર હાઉસ વોઝ નોટ. સેલનું V3 સોલ્ડ થાય. શું થાય? સોલ્ડ બાય યુ. એના પછીનું પાંચમું, મીરા હેઝ નોટ ડન. મીરા હેઝ નોટ ડન ધીસ આઇટમ. આપણે અહીં લખશું મીરા હેઝ નોટ ડન ધીસ આઇટમ. તો આ મીરા અને ધીસ આઇટમના સ્થાન ફેરવશું. મીરા અને ધીસ આઇટમના સ્થાન ફેરવશું. તો ધીસ આઇટમને આગળ લાવશું. કાળ કયો છે? એથી ખબર પડે. હેવેસ પ્લસ V3 આવ્યું. પૂર્ણ વર્તમાન કાળ નકારમાં છે તો આપણે નકારમાં રાખશું, પણ પૂર્ણ વર્તમાન કાળના પેસિવમાં આવે શું? હેવેસ પ્લસ બીન પ્લસ V3. હેવેસ પ્લસ બીન પ્લસ V3. હવે આમાં નોટ મૂકવું છે તો આપણે ક્યાં મૂકવાનું? હેવેસ પછી મૂકવું કે બીન પછી મૂકવું? તો મેં તમને કીધું કે હંમેશા કરતાં પછી પહેલો શબ્દ હોય ને એ જ સહાયકારક હોય, એના પછી જ નોટ મૂકવાનું. બાકીના બધાને ઓલી બાજુ રાખવાનું. એટલે કે હેવ કે હેઝ એક શબ્દ થયો, બેમાંથી એક આવે એટલે પછી બીન પ્લસ V3. તો આ ત્રણ શબ્દની વચમાં નોટ ક્યાં રાખવાનું? પહેલાં પછી. તો હેવેસ નોટ બીન V3. એટલે જ મેં પ્લસ નથી લખાવડાવ્યું તમને. તો શું થશે? ધીસ આઇટમ has not, this item has not been, this item has not been done. This item has not been done by Meera. અહીં વધારાનું શું લીધું? સોરી, આ નોટ તો હોય જ આમાં. ખાલી વધારાનું શું લીધું? બીન લીધું. આ ઉપરનું જો હેઝ નોટ ડન, હેઝ નોટ ડન, બીન મૂકો એટલે પેસિવ થાય. પણ નકારમાં હેઝ કે એક્ટિવમાં કેમ એવું કે હેઝ પછી નોટ આવે? પેસિવમાં એવું કે હેઝ પછી જ નોટ આવે. તમારે દરેકમાં એ જ યાદ રાખવાનું. પેસિવમાં જુઓ, આ તમે કર્યું તો આ કરતા આ પહેલો શબ્દ એના પછી નોટ. આ કરતા આ પહેલો શબ્દ ને એના પછી નોટ. આ કરતા આ એના પછીનો શબ્દ એટલે કે સહાયકારક હોય પછી નોટ. આમાં આ કરતા એના પછીનું સહાયકારક ને એના પછી તરત નોટ. એમાં અહીંયા પણ મેં એમ જ કર્યું. આ કરતા એના પછીનો શબ્દ ને એના પછી નોટ. છેલ્લું વાક્ય છે, જોઈ લઈએ. બોર્ડ હોય ને, સ્ક્રીનશોટ છે મારી પાસે. સુનિલ ઇઝ નોટ ફોલોઈંગ અસ. સુનિલ ઇઝ નોટ ફોલોઈંગ અસ. સુનિલ અને અસના સ્થાન ફેરવો એટલે વી. કયો કાળ છે? આના ઉપરથી ખબર પડે. ઇઝ ફોલોઈંગ ચાલુ વર્તમાન કાળ. હવે પેસિવમાં શું આવે? તો કે એમ ઇઝ આર પ્લસ બીંગ V3 આવે. અને હવે નોટ ક્યાં મૂકવાનું? કરતા પછી આવતો પહેલો શબ્દ ને એના પછી નોટ. તો એમ ઇઝ આરમાંથી પેસિવમાં યાદ કરો, હું બોલ્યો હમણાં એમ ઇઝ આર બીંગ V3. તો એમ ઇઝ આરમાંથી વીની આરે શું લેશું? આર, વી આર. હવે નોટ
being followed by her નથી સુનિલ બાય સુનિલ. ઘણી વખત પેન સ્લીપ થઈ જતી હોય કે આની પહેલાં વોચનો સ્પેલિંગ સાચો હતો, પહેલો ખોટો હતો એક્ટિવમાં, અને નીચે પાછો વોચ ક્રિયાપદ હોય ને એ વોચ WATCH એમાં લગભગ ટી ખવાઈ ગયો હતો, તો એ પેન સ્લીપ થઈ ગઈ કહેવાય, અને તમે કોમન સેન્સથી એને સાચું કરી શકતા હો. તો એવું પછી આપણે ન સુધરાવતા હોય કે એવું સિલી જે કહેવાય ને કે આમ સિલી મિસ્ટેક એવું એને નથી ગણતો, અને એને પેન સ્લીપનો ભાગ ગણું કે આપણને આવડતું હોય ને ભૂલાઈ જાય ને. આપણે લખવા જાય બુક પણ લખાઈ જાય, મને હું બુક લખવા જતો હોઉં આમ લખાઈ જતું હોય, એ થઈ ગયું હોય બધું. પણ મને ખબર જ હોય કે બુક લખવાનું છે આમ, પણ ઘણી વખત બેધ્યાન હોય, આપણે થિંકિંગ ચાલતું હોય, તો એ તમને ખબર જ હોય કે આઈ એમ રાઇટિંગ ઇન માય બુક, તો અહીંયા BO એકે હોય તો તમે શું સમજવાના બુક, કારણ કે લખાય કેમાં બુકમાં જ, એ તમારે સુધાર લેવાનું. કાંઈ એવું થાય તોની વાત છે, બેસ્ટ ટ્રાય કરું કે ન થાય તો બી થાય ઘણી વખત. તો આ તમારું હોમવર્ક સોલ્વ કરી લેજો, સ્ક્રીનશોટની જરૂર હોય તો પાડી લેજો, અને આને પણ ફેરબુકમાં લખી નાખજો. બધાએ પ્રેક્ટિસના વાક્યો લખવાના, ફેરબુકમાં લખવાનું ત્યારે તમારે આ એક ટ્રાય તો કરવાની, આ લખી નાખવાના પહેલાં, પછી એના જવાબ મોઢે લખવાના, જરૂર પડે તો જોવાનું. એમ લખશો એટલે તમારે ઓર 6 વાક્યોની પ્રેક્ટિસ કરવા મળશે. હવે આપણે આગળ વધશું. પ્રશ્નાર્થ વાક્યો. કેવા? પ્રશ્નાર્થ. પ્રકાર. જો મેં તમને વિધાન વાક્યોનું શીખવાડ્યું, નકાર વાક્ય રચનાનું શીખવાડ્યું, એમ પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો પેસિવ કેમ કરવું એ હવે શીખવાના છે. તો પહેલાં તો આપણા કાર્ડ કેટલા છે? આપણું મેન હેડિંગ છે. કેટલા કાર્ડ છે? સાદો વર્તમાન કાળ, આપણું ઇન્ડેક્સ બનશે, એની નીચે કોષ્ટક બનાવશું ને, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, મોડેલ ઓક્ઝિલરી, પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ. આમાં આપણે આખી વાક્ય રચનાઓ લખશું, એક્ટિવ અને પેસિવ બંનેની આખી વાક્ય રચના લખશું. તો પહેલાં તો હું તમને સાદા વર્તમાનકાળનું એક વાક્ય લખાવું છું, જોજો. સી સિંગ્સ અ સોંગ અને યુ ડ્રાઈવ અ કાર. હવે મારે તમને એમ કહેવું છે કે આનું ક્વેશ્ચન બનાવો. ક્વેશ્ચન બે સાદો વર્તમાનકાળ જ છે, પણ યુ સિંગ્સ અ સોંગ, આવી જ એક ભૂલ મને કોઈક સ્ટુડન્ટે ધ્યાન દોરી હતી, 4મી લગભગ, એસ ખવાઈ ગયો હતો, કંઈક આપ્યું હતું ને એમાં. તો ઈસી ઇટ હોય તો સાદા વર્તમાનકાળમાં એસ લાગે. યુ ડ્રાઈવ અ કાર, સી સિંગ્સ અ સોંગ. તો જોજો, મારે આનું પ્રશ્નાર્થ કરવું છે, તો કોનાથી થાય સાદો વર્તમાનકાળ હોય તો ડુ કે ડસથી? તો યુ હોય તો ડુ આવે, આઈ વી યુ, અને ધેય હોય ને તો ડુથી ક્વેશ્ચન બને. પણ હી સી કે ઈટ હોય કે કોઈ એક વચનનું નામ હોય તો ડસથી બને. અત્યારે આપણે પેસિવ વોઇસની વાત નથી કરતા, એક્ટિવ વોઇસની જ વાત કરીએ છીએ. અને પ્રશ્નાર્થ વાક્ય રચના કેવી હોય હું તમને જરાક કહેવા માગું છું, ખાસ મીડિયમ વિદ્યાર્થીઓ માટે. ડુ યુ ડ્રાઈવ અ કાર, આ પ્રશ્નાર્થ થઈ ગયો. આગળ શું મૂકવાનું હોય? ખાલી ડુ વધારાનું, બાકી યુ ડ્રાઈવ અ કાર તો એમને જ રહ્યું. આનું ક્વેશ્ચન બનાવવું હોય તો ડસથી બને. ડસ સી સિંગ, આજે એસ છે ને એ અહીં નથી, અહીંયા આવે નહીં, અહીં ન આવે. ડસ સી સિંગ અ સોંગ, આ પ્રશ્નાર્થ બની ગયું.
એવી રીતે સાદો ભૂતકાળ હોય તો અહીંયા ડીડ આવતું હોય. શું આવતું હોય? ડીડ. સાદો ભવિષ્યકાળ હોય તો અહીંયા વિલ આવતું હોય. એ વાક્યરચના હું હવે લખવાનો છું, પણ તમને જસ્ટ કહેવા એ માગું છું કે આપણે પ્રશ્નાર્થ વાક્યરચનામાં આગળ વધવાના છીએ. આખી વાક્યરચના પેલા અહીંયા શું આવશે? ડુ અથવા ડઝ. પછી શું આવશે? કરતા. પછી શું આવશે? ક્રિયાપદનું મૂળરૂપ. પછી શું આવશે? કર્મ. પ્રશ્નાર્થની નિશાની. સાદો ભૂતકાળ હોય તો કેનાથી બનશે? ડીડથી. તો શું આવશે? ડીડ પ્લસ કરતા. આમાં પણ V2 હોય ને એ V1 થઈ જાય, એટલે કે આની જેમ જ મૂળરૂપ જ આવે. મૂળરૂપ પ્લસ કર્મ. ભવિષ્યકાળ હોય તો સેલ વિલ. આમ તો બે લેવા જોઈએ આપણે, કારણ કે આપણે પહેલેથી સેલ અને વિલ લખ્યા છે. તો સેલ વિલ પ્લસ કરતા. આમાં પણ ક્રિયાપદનું મૂળરૂપ આવશે પ્લસ કર્મ. મોડલ ઓક્ઝિલરી હોય ને તો એમાં પણ એમ જ છે, તે મોડલ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ. પ્રશ્નાર્થની નિશાની. પૂર્ણવર્તમાન કાળમાં પેલા હેવ કે હેઝ આવી જશે. એમાં આગળ લઈએ ને આપણે હેવ કે હેઝને, તો હેવ કે હેઝ પ્લસ કરતા પ્લસ V3 પ્લસ કર્મ. પ્રશ્નાર્થની નિશાની. ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર આગળ લઈ લીધા હોય આપણે વાક્યમાં હોય ને. સી ઇઝ સિંગિંગ હોય તો ઇઝ સી સિંગિંગ, તો ઇઝ ક્યાં આવી ગયું હોય? આગળ. પછી કરતા. પછી ક્રિયાપદનું ING વાળું રૂપ પ્લસ કર્મ. હવે આનું પેસિવ કરો ને તો તમારે આ બેના સ્થાન તો ફેરવવાના જ છે. આ કરતા છે એને કર્મની જગ્યાએ લઈ જવાનું, અને આ કર્મ છે એને કર્તાની જગ્યાએ લાવવાનું છે. આ તો કરવાનું જ છે. પણ પેસિવમાં એટલે એક્ટિવમાં પહેલાં સહાયકારક બધા ક્યાં છે? કર્તાની આગળ છે. કર્તાની આગળ સહાયકારક છે, કર્તાની આગળ છે, કર્તાની આગળ છે, કર્તાની આગળ છે, કર્તાની આગળ છે. તો એમ પેસિવમાં પણ સહાયકારક આપણે કર્તાની આગળ રાખવાનું. એમ ન સમજાય તો અહીંયા જુઓ, એક આપણે નવી રીતથી સમજીએ. એમ હોય કે ડુ યુ ઇટ રાઈસ? તમે ચોખા ખાઓ છો? ચોખા ના ખાવાનું હોય, એને ભાત ખાવાનો હોય. વળી પાછા કે ચોખા થોડાક ખવાય. ડુ યુ ઇટ રાઈસ? હવે આનું પેસિવ કરવું હોય તો થોડીક વાર માટે આ ડુ છે જ નહીં, વિધાન આનું વિધાન છે એ જુઓ. યુ ઇટ રાઈસ છે, આનું પેસિવ કરો તો રાઈસ ઇઝ ઇટન બાય યુ. રાઈસ ઇઝ ઇટન બાય યુ. આ નથી હો, અત્યારે આપણે આ નથી લેતા. આટલું કાઢીને યુ ઇટ રાઈસનું કર્યું તો રાઈસ અહીંયા આવ્યું. ઇઝ ઇટન બાય યુ. હવે અહીંયા ડુ છે ને, તો આ પ્રશ્નાર્થ વાક્ય બની ગયું. ડુ મૂકેલું છે તો તમારે આનું પ્રશ્નાર્થ લખવાનો. હું એમ કહું કે રાઈસ ઇઝ ઇટન બાય યુ, એનું પ્રશ્નાર્થ બનાવવા. આ વાક્યનું પ્રશ્નાર્થ બનાવશો એટલે ઇઝને ક્યાં લખશો? આગળ. તો શું આવશે? એથી ઇઝ નીકળી જશે. ઇઝ રાઈસ ઇટન બાય યુ. આ વસ્તુ થઈ પેસિવની, જે આપણે અહીં લખવાના છે. આમ તો ત્રણમાંથી ગમે એ હોય. એમ ઇઝ આર. સહાયકારક આગળ આવે ઇઝ આર.
બાજુમાં જ રાખીએ આપણે, બહુ લાંબા હેરાન નથી કરવા, કારણ કે બ્લેક કલર છે એટલે તમને ખબર જ પડી જવાની કે અહીંથી પ્રશ્ન થઈ. એમ ઇઝ આર. તમે મૂળ વાક્યરચનાને યાદ રાખીને હાલો ને એટલે સહેલું છે. સાદા વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ V3 આવે પેસિવમાં, વિધાન વાક્યમાં. આ એમ ઇઝ આર છે ને એને ક્યાં રાખવાનું? કર્તાની આગળ. પેસિવ વોઇસની વાક્યરચનામાં ક્યાં રાખવાનું? આગળ. એટલે પહેલાં મેં શું લખ્યું? એમ ઇઝ આર. પછી અહીંયા કર્તાની જગ્યાએ શું આવી જવાનું? કર્મ. એટલે આમ તો કરતા જ ગણાય ને. ભલે કર્મને આપણે અહીં લાવ્યા એટલે એનું નામ કર્મ રાખ્યું, પણ ખરેખર પેસિવ વાક્યરચનાનો આ ખરેખર શું છે? કરતા છે. પણ એક્ટિવનું જે કર્મ હોય ને એને અહીં લાવવાનું. હવે પછી શું આવે? એમ ઇઝ આર પ્લસ V3 આવે. આ V3 પ્લસ બાય કરતા જગ્યા છે તો ઉપયોગ કરીએ. V3 પ્લસ બાય કરતા વોઝ વેર. યાદ કરો, વિધાનમાં સાદા ભૂતકાળમાં વિધાનના પેસિવમાં શું આવે? વોઝ વેર પ્લસ V3. તો વોઝ વેરને પહેલાં રાખવાનું આગળ, કારણ કે પ્રશ્નાર્થ છે. તો વોઝ વેર પછી કર્મ પ્લસ V3 પ્લસ બાય કરતા. આમાં સેલ વિલ થોડીક જગ્યા બચાવો, ઉપર નીચે લખું, તમે ઓબ્લિક કરીને લખજો નોટમાં. સેલ વિલ પ્લસ કરતા પ્લસ BV3 પ્લસ બાય કરતા. આમાં જે તે મોડલ પ્લસ કરતા પ્લસ BV3 પ્લસ બાય કરતા. પૂર્ણવર્તમાન કાળ છે તો એમાં હેવ કેસને આગળ લઈ લીધું. હેવ કે હેઝ આવે શું વિધાનમાં? હા, એક ભૂલ આવી. મેં ભૂલથી શું લખી નાખ્યું? કરતા. એને બદલે કર્મ આવશે. આમાં ગાડીઓ થાનમાં આવી ગયું, લીવર દબાવી ગયું. અલભભાઈએ કીધું કે સાહેબ અહીંયા કર્મ આવશે ને. અહીંયા જો બધા લખ્યું કર્મ, અહીંયા દબાવી દીધી ગાડી, થોડુંક લીવર ખેંચાઈ ગયું, રોદા થતો હોય. હેવ કે હેઝ પ્લસ કર્મ પ્લસ બીન V3 પ્લસ બાય કરતા. છેલ્લું આનું એમ ઇઝ આરને ક્યાં લેવાનું? આગળ. તો એમ ઇઝ આર. એમ ઇઝ આર પ્લસ કર્મ પ્લસ બીંગ V3 પ્લસ બાય કરતા. આ જગ્યામાં આપણે એક્ઝામ્પલ શીખવાના છે, તો જોજો. આપણે પહેલાં સાદા વર્તમાન કાળનું જ એક્ઝામ્પલ લખીએ. ડઝ યોર સર્વન્ટ વોશ યોર કાર? ડઝ યોર સર્વન્ટ વોશ યોર કાર? તો આ કરતા છે, આ કર્મ છે. આપણે આગળ કોને લાવશું? યોર કારને. પણ મેં કીધું એમ પ્રશ્નાર્થ હોય તો એમ ઇઝારે ક્યાં રાખવાનું? આગળ. તો આગળ શું રાખશું? હવે યોર કાર હોય તો એની યાર શું લેશો? યોર કાર હોય તો એમ ઇઝારમાંથી શું લેશો? યોર કારની હારે મનમાં વિચારો. તમે ઘણાએ આર વિચાર્યું હશે, એ ખોટું. ઇઝ આવશે. શું કામ? આને ધ્યાનમાં લઈને ન મૂકવાનું હોય. અહીં જે ભેગું હોય ને એને ધ્યાનમાં લઈને. જો હું તમને સરસ મજાની વાત કરી દઉં. માય કાર, યોર કાર, અવર કાર, હિઝ કાર, હર કાર, ધેયર કાર. આ બધાની હારે ઇઝ આવે. શું કામ? કારને ધ્યાનમાં લઈને
ક્રિયાપદ આવે. સંબંધકના રૂપને ક્યારેય ધ્યાનમાં લેવાનું ન હોય. શું કામે? મારી કાર, વસ્તુ તો એક જ થઈ ને, મારી હોય કે તમારી હોય, કાર કાર જ હોય. પછી હું એમ કહું કે તમારી કાર, તો તમારી કાર હોય તો એ ઈટ જ વપરાય એના માટે, એટલે એની યાર ઈઝ આવે. અવર કાર એટલે કે અમારું ફેમિલી ઊભું હોય ને હું એમ કહું ધીસ ઇઝ અવર કાર, તો એ કાર એક જ હોય. પછી અમારી હોય તો કે મારી હોય કે તમારી હોય, કાર કાર જ હોય. હિઝ કાર, તેની કાર, કારની જ વાત થઈ. હર કાર, જો આ ભૂલ કરે છે ને મિત્રો, વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આવી ભૂલ કરે છે, ખાસ કરીને આમાં યોર કાર હોય ને ત્યારે એ યોરને ધ્યાનમાં લઈને આર લે છે. પછી આપણે કંઈ આર થોડુંક આવે, તો કે સાહેબ યોર તો છે એમ દલીલ કરે, યોર ધ્યાનમાં જ નથી લેવાનું. યુ હોય તો આવે આર, આ યુ ક્યાં છે? આ યોર છે, એ યુ છે, તો એની હારે આર જ આવે. પણ યોરની હારે કાંઈ લેવાનું જ નથી, કારની હારે લેવાનું છે, એટલે ઈઝ આવે. સંબંધક ઇમ્પોર્ટન્સ, એનું જે સંબંધકનું ઇમ્પોર્ટન્સ છે ને, છે જ નહીં. એ ગમે સંબંધક હોય, કારને ધ્યાનમાં લઈને જ આવે. તો ડઝ યોર સર્વન્ટ વોશ યોર કાર? તો હવે મારે યોર કારને અહીં લાવવું છે, તો એની યારે આવશે શું? એમિઝારમાંથી ઇઝ. હવે આને આની જગ્યાએ આને આની જગ્યાએ મૂકવાના છે. પણ પ્રશ્નાર્થ હતું એટલે એમિઝાર જે આના પછી મૂકવાનું હોય ને, યોર કાર પછી ઇઝ, એને મારે ક્યાં લેવાનું? આગળ. તો ઇઝ યોર કાર, ઇઝ યોર કાર V3 washed by your servant? Is your car washed by your servant? તો આ ઇઝ અહીંયા હતું ને, વિધાનમાં અહીંયા હોય અને પ્રશ્નાર્થમાં આગળ રાખવાનું, બસ આટલું જ યાદ રાખવાનું. બીજું લઈએ, ડીડ સી so your brother હજી અમે ભૂલ છે. ડીડ હોય તો સો આવે, ના આવે તો અહીં શું કરવું પડે? સી કરવું પડે. તો ડીડ સી યોર બ્રધર, કારણ કે ડીડ હોય ને તો V1 થઈ જાય. હવે કોના કોના સ્થાન ફેરવશું? સી અને યોર બ્રધરના. તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ડીડ આવ્યું એટલે કયો કાળ? સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ હોય, ડીડ આવ્યું એટલે કયો કાળ? સાદો ભૂતકાળ. અને સાદો ભૂતકાળ હોય તો વોઝવેર V3 કરવાનું છે, એમાં વોઝવેરને ક્યાં લેવાનું? આગળ લેવાનું, અને આ બેના સ્થાન ફેરવવાના, સિમ્પલ. તો યોર બ્રધરની યારે શું આવશે? યોરની યારે યોરને ધ્યાનમાં લઈને લેવાનું કે બ્રધરને ધ્યાનમાં લઈને? બ્રધરને ધ્યાનમાં લેવાનું, યોરને નહીં. મેં હમણાં જ શીખવું. બ્રધરની યારે શું આવે? વોઝ આવે કે વોઝ? વોઝ યોર બ્રધર, was your brother sinned by, was your brother sinned by, or was your brother sinned by her? થઈ ગયું. આ અહીંયા આવી ગયું, આ યોર બ્રધર. આ સી છે એ બાય હર, બાય કરતા થઈ ગયું. અને પ્રશ્નાર્થ હતું એટલે વોઝ અને V3 સિન. સ્ક્રીનશોટ કરો, કારણ કે આ બે વાક્ય હું દૂર કરવાનો છું, અથવા લખી લો પોઝ કરીને. ત્રીજું વાક્ય, will you call me? Can we count the stars? Will you call me? કયો કાળ છે? સાદો ભવિષ્યકાળ. તો પેસિવમાં શું આવે? સેલ વિલ પ્લસ B3 આવે. પણ સેલ વિલને ક્યાં રાખવાનું? પ્રશ્નાર્થ છે એટલે આગળ. સ્થાન કોના ફેરવવાના? યુ અને મીના.
મીના આગળ લઈ જશો એટલે શું થઈ જશે? આઈ. પણ આઈની યાર આપણે શું લેશું? સેલ. શું કામે? તો કે આઈ અને વી સાથે સેલ લેવાય, બાકીના બધા કરતા સાથે વિલ લેવાય. તો સેલ આઈ બી V3 બી કોલ્ડ બાય યુ. કેન વી કાઉન્ટ ધ સ્ટાર્સ? આપણે તારલાઓ ગણી શકીએ. તો કોના સ્થાન ફેરવવાના છે? વી અને ધ સ્ટાર્સના. કેન વી કાઉન્ટ ધ સ્ટાર્સ? તો આ બેના સ્થાન ફેરવો. કેન વી અને ધ સ્ટાર્સના સ્થાન ફેરવો. તો આગળ કોણ આવશે? ધ સ્ટાર્સ. તો મોડેલનું મોડેલ પ્રશ્નાર્થ છે એટલે આપણે આગળ રાખવાનું. કેન ધ સ્ટાર્સ કાઉન્ટ છે ને એનું બી V3 કરવાનું. તો બી લેવાનું અને પછી V3 કાઉન્ટેડ બાય અસ. ઓકે. કેન ધ સ્ટાર્સ બી કાઉન્ટેડ બાય અસ? આને પણ જરાક લખી લેજો પોઝ કરીને અથવા સ્ક્રીનશોટ કરીને. આ બે વાક્યો. હવે બે વાક્યો રહ્યા શીખવાના. પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ. He has thrown those pieces of paper. He has thrown those pieces of papers. હવે આટલો કરતા છે. કાગળના ટુકડા. ટુકડા બહુ વચન છે. પેલા કાગળના ટુકડા. તો હવે તમે આગળ લાવો. કોને? સ્થાન કોના ફેરવાના છે? હી અને ધોઝ પીસીસ ઓફ પેપરના. અહીં લાવશું ધોઝ પીસીસ ઓફ પેપર. પીસીસ ઓફ પેપરનો મતલબ એમ થાય એક કાગળ હોય ને એના કટકા કરીને નહીં ખાય ને એને પીસીસ ઓફ પેપર કહેવાય. હવે હેવ કે હેઝ લેવાનું છે. આમ પેસિવમાં શું આવે યાદ રાખો. હા, આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના કરીએ છીએ તો આપણે આમ કરવું પડે ને. હેઝ હી. શું કરવું પડે? હેઝ હી. અને અહીં પ્રશ્નાર્થની નિશાની. તો હવે આપણે અહીંયા આગળ શું લાવવું પડે? હેવ કે હેઝમાંથી જે લાગુ પડતું હોય એ શું લાગુ પડે? આમાં હેવ લાગુ પડે. શું કામે? પ્રશ્નાર્થ છે ને એટલે હેવ કેસ આગળ લેવાનું ને. હેવ શું કામ આવે? તો કે ધોઝ પીસીસ ઓફ પેપર. તો બહુવચન થયું ને પીસીસ, તો એની હારે શું આવે? હેવ. ધોઝ પીસીસ ઓફ પેપર બીન થ્રોન બાય હિમ. અને છઠ્ઠું, રીમા is brushing the teeth. Rima is brushing the teeth. દાંતને બ્રશ કરી રહી છે. કોણ છે? રીમા. અને કર્મ શું છે? ધ ટીથ. હવે બેને હજી પાછી જ ભૂલ. હું મારા વિધાનમાં રહું છું. કરવાનું શું? આ ઝઘડો આ બાજુ લેવાનો, ઈજ અહીં લેવાનું, ઈજ અહીંથી દૂર કરવાનું અને પાછી લાંબુ કરી નાખવાનું અને આમ કરી નાખવાનું. સ્ટાઇલિશ એટલે જગ્યા પૂરાઈ જાય ને. ઇઝ રીમા બ્રશિંગ ધ ટીથ. તો સ્થાન કોના ફેરવશો? બેના. એમિઝાર પ્લસ બિંગ V3 આવે, પણ એમિઝારને ક્યાં રાખવાનું? આગળ. તો ધ ટીથ અહીંયા આવવાનું છે, તો એની હારે એમિઝારમાંથી શું આવે? મનમાં બોલો. તો ટીથની હારે શું લેશો? ઇઝ કે આર. એક ટૂથ હોય ને, એક ટૂથ તો ઇઝ આવે. પણ ટીથ છે ને આપણા જે બધા દાંત છે ને એના માટે વપરાય. એટલે એ બહુવચન થયું. ટૂથનું બહુવચન ટીથ થાય. એવું ફૂટ એટલે પગ. તો FOOT ફૂટ.
તો એનું બહુવચન કરો ને, વધુ પગ કહેવાય ને એક કરતાં વધુ, તો ફીટ આવે, FEET, ફીટ. તો ધ ટીથની અરે શું આવશે? આર આવશે. અહીંયા પ્રશ્નાર્થની નિશાની રહી જતી હતી, આર. ધ ટીથ being brushed by Rima. Are the teeth being brushed by Rima? આ પ્રશ્નાર્થ વાક્ય રચના પૂરી થઈ. હવે હું ઘડિયાળમાં જોઈ લઉં કેટલી મિનિટ થઈ, એના ઉપર આગળનું WH પ્રશ્નાર્થ કરાવવું કે હોમવર્ક આપીને તમને છૂટા કરાવવા એ જોઈ લઈએ. 36 મિનિટ જેવું થયું ને. હા, આપણી પાસે નિયર અબાઉટ 14 મિનિટ છે, એટલે WH પ્રશ્નાર્થ આમાં જ શીખવાના છે મારે, એટલે શક્ય છે કે થઈ જશે. WH પ્રશ્નાર્થ. તો હવે જે શીખવાના બાકી રહ્યા ને, આપણે જો આટલું શીખા, વિધાન શીખા, નકાર શીખા, પ્રશ્નાર્થ શીખા. હવે શીખવાનું બાકી શું છે ને, અહીંથી આટલું શીખાઈ ગયું. WH પ્રશ્નાર્થ, હુ, પછી વોટ અને whom, આટલું શીખવાનું બાકી છે. અહીંથી આજે હેરો કર્યો ને, ત્યાંથી આટલું. આ બધાય WH જ છે, પણ આ 4 WH એવા છે: વેન, વેર, વાય અને હાઉ. આ 4 WH ની વાક્યરચના સેમ હોય. કેવી હોય? સેમ વાક્યરચના હોય, એટલે આપણે એને ભેગા શીખી શકીએ. પછી આને અલગ શીખવું પડે, આને અલગ શીખવું પડે, આને અલગ શીખવું પડે, કારણ કે આને ક્યાંક ને ક્યાંક વાક્યરચના જુદી પડે. આ ચારેયની એક્ટિવ વોઇસની અને પેસિવ વોઇસની બેયની વાક્યરચના સેમ હોય. એ આપણે હમણાં શીખશું એટલે તમને ખ્યાલ આવી જશે. શોર્ટકટમાં પતી જાય એવો આ ટોપિક છે WH વાળા. WH લખ્યું હોય ને એટલે તમારે 4 જ સમજવાના એક્ટિવ પેસિવમાં. કયા 4? when, why અને how. where, when, why અને how. આ 4 WH છે ને, એને હું ખાલી WH જ કહીશ. પછી આ 4માં ગમે એ હોય એને WH કહીશ વાક્યરચનામાં. તો આના વાક્યરચનામાં હું તમને શીખવી દેવા માગું છું. ખાલી હું જગ્યા બનાવીશ. જગ્યામાં શું? તો કે પ્લસ લખીશ, પ્લસ લખીશ, પ્લસ લખીશ, પ્લસ લખીશ, પ્લસ લખીશ. સ્મોલ કરીશ ને બધાને. I am, I is અને આ are, I have અને આ has, આ મોડલ, આ shall, આ will, આ did, આ do, આ does. આ બધાની આગળ મેં શું કર્યું? પ્લસની નિશાની કરી ને. હવે આ બધાની આગળ આ 4માંથી કોઈ પણ એક WH શબ્દ આવે
આ ચારમાંથી કોઈ પણ એક WH આવે એટલે આ WH આવી ગયું, આ WH, આ WH, આ WH, WH, WH. આ વાક્ય રચના અહીંથી શરૂ થાય, અહીંથી શરૂ થાય, અહીંથી શરૂ થાય, અહીંથી શરૂ થાય, અહીંથી શરૂ થઈને અહીંથી શરૂ થાય. આ એક્ટિવ વોઇસની વાક્ય રચના પૂરી. મેં આગળ શું કર્યું? WH શબ્દ લખી નાખ્યો. એટલે કે તમે હમણાં આપણે શીખાઈ શું હતું તો કે ડઝ યોર સર્વન્ટ વોશ યોર કાર. આ શીખા આપણે. હવે હું આગળ અહીંયા વાય લગાડું તો વાય ડઝ યોર સર્વન્ટ વોશ યોર કાર. તમારો નોકર શા માટે તમારી કાર સાફ કરે છે? તો કે તમે એને એક્સ્ટ્રા પૈસા આપો છો એટલે તો જ કરે ને. બાકી તો એ ઘર સફાઈ માટે કામ કરતો હોય પણ એને એમ કીધું હોય કે તું બપોર પછી દરરોજ કાર સાફ કરી નાખજે, તને આ વધારાને આપીશ. તો વાય ડઝ યોર કાર, વાય ડઝ યોર સર્વન્ટ વોશ યોર કાર. હવે વાય નથી લેવું, હાઉ લઈએ તો એ વાક્ય રચના જ રહેશે. હાઉ ડઝ યોર સર્વન્ટ વોશ યોર કાર. તમારો નોકર કેવી રીતે તમારી કારને સાફ કરે છે? વેર. તમારો નોકર તમારી કારને ક્યાં સાફ કરે છે, કઈ જગ્યાએ? અને છેલ્લું વધ્યું વેન. તો વેન ડઝ યોર સર્વન્ટ વોશ યોર કાર. ક્યારે સાફ કરે છે એટલે કારની સફાઈ ક્યારે કરે છે? આ સમય જાણવા માટે, આ સ્થળ જાણવા માટે, આ રીત જાણવા માટે અને આ કારણ જાણવા માટે. આ 4 WH જે મેં અહીં લખ્યા છે એની વાક્ય રચના તો સેમ રહી. તો પેસિવમાં સિમ્પલ આ WH નું WH જ. એટલે કે આ 4 જે શબ્દો હોય ને એ જ 4 શબ્દો એમને લખી નાખવાના. માની લો પહેલું વાક્ય હોય તો વાય. ડઝ યોર સર્વન્ટ વોશ યોર કાર છે ને તો વાય. તમારે શું કરવાનું? આ WH નું WH લખ્યું. હા, હવે આ જે વાક્ય મેં પહેલાં લખ્યું હતું ને પછી WH લગાડ્યા ને આમાં. પહેલાં આ લખ્યું પછી આ મેં લગાડીને બતાવ્યા. તમારે આનું પેસિવ કરી નાખવાનું. પહેલાં વાયનું વાય લખી નાખવાનું. હવે આનું પેસિવ તો હમણાં આપણે શીખા. વાય ઇઝ યોર કાર વોશ્ડ બાય યોર સર્વન્ટ. તો વાય ઇઝ યોર કાર વોશ્ડ બાય યોર સર્વન્ટ. વાય આગળ આવી ગયું અને આનું આપણે વાયનું વાય રાખી દીધું. એમ હાવ હોય તો અહીંયા હાવ આવે, વેર હોય તો અહીંયા વેર આવે અને વેન હોય તો અહીંયા વેન આવે. 4માં જે શબ્દ હોય આવે. એક્ટિવમાં જે હોય પેસિવમાં આવે. પ્રશ્નાર્થની જે રીત હતી ને એ જ રીત મુજબ પેસિવ થશે. એટલે આમાં કંઈ નવું શીખવાનું જ નથી, ખાલી એટલું જ તમારે યાદ રાખવાનું. 4માંથી કોઈ પણ WH હોય તો એ પ્રશ્નાર્થ વાક્ય પૂછાણું છે ને એમ જ માનવાનું. તમે હમણાં શીખા ને આગળ જ્યાં બોર્ડમાં આખી વાક્ય રચના લખેલી છે એનું પેસિવ કરો ને એમ જ કરવાનું. ખાલી આગળનો જે WH શબ્દ હોય ને 4માંથી કોઈ પણ એક એ બેઠો છાપી નાખવાનો. પછી ઓલું જે પ્રશ્નાર્થ વાક્ય હોય ને પૂછડું એનું પેસિવ કરી નાખવાનું. પૂરું. મારે કંઈ શીખવાનું જ નથી. પ્રશ્નાર્થ શીખવું એટલે આમાં આવી ગયું ને બધું. તો હવે મારે તમને લખવા માટે તો વ્યવસ્થિત કરીને આપવું પડે. તો એ કરી દો. આ કર્મ આવ્યું ને આપણે જરા ઘટાવીએ કર્મને. બધું એની જ છે, કાંઈ ફેરવતો નથી હું. અને આમ હટાવીએ. ING વાળું રૂપ પ્લસ કર્મ. આ બધામાં શું હોય? પ્રશ્નાર્થ તો હોય જ. હવે પેસિવ કરો ને તમે તો આગળ શું કરી નાખવાનું? WH પ્લસ આમાંય WH પ્લસ આમાંય WH પ્લસ આમાંય WH પ્લસ WH પ્લસ આમાંય WH પ્લસ. આનું પેસિવ
આનું પેસિવ, આનું પેસિવ, આનું પેસિવ, આનું પેસિવ, આનું પેસિવ. હવે એરો છે ત્યાંથી જુદું પડે. સિમ્પલ. મેં આમાં કંઈ ફેરવું નહીં, આમાં કંઈ ફેરવું નહીં. આ ખાલી તમારે સ્મોલ કરવા એટલે આવો કરી દઉં, કારણ કે નહીંતર તમે પાછા ઘણાનું સાહેબ લખે નહીં સાચું કરે એવું જ માનતા હોય. એટલે અમારું વાક્ય ખોટું હોય ને તો એ બ્રહ્મ વાક્ય કરીને લખી જ નાખે. એવું નથી. આ કેપિટલ ના આવે, કારણ કે અહીં WH આવી ગયો ને એટલે આ ઇઝ, આર, આ વોઝ વેર તો સ્મોલમાં જ છે. આ સેલ વિલ, આ મોડલ. તો મોડલ આપણે સ્મોલમાં કરવાનો છે. અહીં આપણે આમ કરી નાખીએ. આ હેવ હેઝ, આ સ્મોલમાં. આ એમ ઇઝ આરમાંથી સ્મોલ કરીએ એટલે આઈ એમ, આ ઇઝ, અને આ આર. રેડી? આખું છાપી નાખો, સ્ક્રીનશોટ કરી નાખો. બધા સ્ક્રીનશોટ પાડી ગયો. હવે આપણે 6 એક્ઝામ્પલ કરવાના છે. આપણે 6 થી 7 મિનિટમાં આખો કાર્યક્રમ પૂરો કરીએ. હું આ 4માંથી કોઈ પણ એક WH લઈશ એક વાક્યમાં. પહેલું, when do you watch TV? જવાબ આપણે અહીં લખશું. બીજું, where did he put my box? એનો જવાબ અહીંયા લખશું. ત્રીજું, why will she insult us? જવાબ આપણે અહીંયા લખશું. ચોથું, how can we avoid the death? How can we avoid the death? પાંચમું, ચારે એક વાર તો આવી ગયા. હાઉ, વાય, હવે ગમે એ આપણે રિપીટ લઈ લઈએ. when have they held it? અને એક ચાલુ વર્તમાનકાળનું why is she taking these books? તો હવે આપણે આનો જવાબ કરવા છે. મેં છે કારે પહેલાં લખી નાખ્યા. તમારે આ વેનનું વેન રાખી દેવાનું. તમારે કંઈ કરવાનું, તમારે આ 4માંથી કોઈ પણ WH આવે ને એટલે તમારે એમ જ માનવું પ્રશ્નાર્થ છે. આપણે જે પ્રશ્નાર્થ શીખ્યા ને એનું કરવાનું છે. ખાલી એક વધારાનું કામ શું કરવાનું, તો કે આ વેન છે તો વેન અહીં છાપવાનું. છાપ્યું, હાલો. હવે ડુ યુ વોચ ટીવીનું કરી નાખો. તો યુ અને ટીવીના સ્થાન પર એટલે ટીવી અહીં આવી જાય. પેસિવ વોઇસમાં શું આવે સાદા વર્તમાનકાળમાં? એમિઝાર પ્લસ V3. તો એમિઝારને ક્યાં લેવાનું? આગળ. અને ટીવીની હારે લેવાનું હોય તો શું લેશું? ઇઝ. તો વેન
ચોથા જાજો વેન ઇઝ ટીવી વોચ બાય યુ વેર પેલા એમનું છાપ્યું. હવે ડીડ હી પુટ માય બોક્સ, આનું પેસિવ કરો, પ્રશ્ન જ છે ને, તો હી અને માય બોક્સના સ્થાન ફેરવશો, માય બોક્સ આગળ આવશે એટલે પેસિવમાં સાદા ભૂતકાળ ડીડ છે એટલે સાદો ભૂતકાળ હોય, તો સાદા ભૂતકાળમાં આવે શું વોઝ વેર પ્લસ V3, તો માય બોક્સની હારે શું લેશું વોઝ, તો વેર વોઝ માય બોક્સ, આનું V3 પુટનું V3 પુટ જ થાય, પુટ બાય હિમ. આનો જવાબ હાઉ કેન વી અવોઇડ ધ ડેથ, હાઉનું હાઉ કેન વી અવોઇડ ધ ડેથ છે ને, તો સ્થાન કોને ફેરવશો વી અને ધ ડેથના, તો પેલા કેનનું કેન જ રહેશે હાઉ. આ તો એમ જ રાખી દેવાનું, બાકી આ પ્રશ્ન જ છે, એનું પેસિવ કરી નાખવાનું, હમણાં શીખાતા એમ. હાઉ કેન ધ ડેથ બી અવોઇડેડ બાય અસ. આપણે આ એક વાક્ય રહી ગયું, વાય વિલ સી ઇન્સલ્ટ અસ, તો વાયનું વાય વિલ. હવે અસના આગળ લાવશું એટલે આ સી અને અસના સ્થાન ફેરવશું, તો અસના અહીંયા લાવશું એટલે વી થઈ જશે ને, વીની યાર આપણે શું લેશું સેલ, તો વાય સેલ વી બી ઇન્સલ્ટેડ બાય હર. કલર જુદા રાખવાનું કારણ થોડુંક ભીડમાં લખ્યું હોય ને તો તમને દેખાય. હવે આનો જવાબ વેન હેવ ધે હેલ્ડ ઇટ, હા ધે અને ઇટના સ્થાન ફેરવશું એટલે ઇટ છે એ અહીંયા આવશે, તો હેવ કે હેઝમાંથી શું આવશે હેઝ ઇટ બીન હેલ્ડ, હોલ્ડ એટલે યોજવું ને, એનું V2 V3 હેલ્ડ થાય બાય ધેમ. વાય ઇઝ સી ટેકિંગ ધ બુક્સ, તો વાયનું વાય. હવે ધીસ બુક્સના આગળ લાવશું અહીં સીની જગ્યાએ, તો એમિઝાર પ્લસ બિંગ V3માંથી એમિઝારને લેશું પહેલાં, તો લેશું શું ધીસ બુક્સની આરે, તો વાય આર આર વાય આર ધીસ બુક્સ being taken by કોણ વૈધું આ છે બાય હર, બાય હર. આ બે વાક્યરચના આજે આપણે પૂરી કરી, કઈ પ્રશ્નાર્થ વાક્યરચના અને WH પ્રશ્નાર્થ 4. હવે આ બેયનું હોમવર્ક હું આવતો વખતે સ્ટાર્ટિંગમાં પહેલાં હોમવર્ક આપીશ, લેક્ચર શરૂ કરીશ પછી એટલે તરત જ પહેલાં હોમવર્ક આપીશ, એના 12 વાક્યો આપીશ, પ્રશ્નાર્થના 6 અને WHના 6. 12 વાક્યો પૂરા થાય ને પછી આપણે નું કેમ પેસિવ કરવું, WHO એ આપણે શીખશું. આજનો લેક્ચર આપણે આટલો રાખીએ છીએ. વેરી ગુડ, ધન્યવાદ, બાય, સી યુ.